આજે હું તમારી સાથે બિસ્કિટ ચોકલેટની રેસીપી શેર કરવાની છું। 15થી 20 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને બધાને ભાવે છે। આ ચોકલેટ બિસ્કિટ નાના મોટા સૌને ભાવશે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। અહીંયા મેં 1 કપ જેટલું આ રીતે છીણેલું કોપરું લીધું છે। તેમાં આપણે 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું। પછી તેમાં આપણે 2 ચમચી જેટલું ઘરનું બટર એડ કર્યું છે। તમારી પાસે ઘરનું બટર ના હોય તો તમે જે તૈયાર બટર આવે એ પણ લઈ શકો છો। હવે આ બટરને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। પછી આપણે દૂધ થોડું એડ કરતું જવાનું છે અને બધું મિક્સ કરતું જવાનું છે। આપણે તેને બિસ્કિટ ઉપર લગાવવાના છીએ, એટલે બસ લગાવવાનું આપણને ફાવે એટલું જ બેટર બનાવવાનું છે। એકદમ ઢીલું પણ નહીં અને એકદમ કડક પણ નહીં, એવું બેટર બનવું જોઈએ। હવે આપણે થોડું દૂધ એડ કરતા ગયા અને આ રીતે મિક્સ કરી લીધું। તેમાં આપણે 2 ફ્લેવર કરવાના છીએ, એટલે એકને આપણે પ્લેન વ્હાઈટ રાખીશું અને બીજામાં આપણે ચોકલેટ પાવડર એડ કરીશું। તો એ આપણે 2 ચમચી ચોકલેટ પાવડર એડ કરી દીધો છે। મેં અહીંયા કોકો પાવડર લીધો છે, તમે ડ્રિંકિંગ ચોકલેટ પાવડર જે આવે એ પણ લઈ શકો છો। પછી તેમાં 2 ચમચી જેટલું દૂધ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ। પછી આપણે જે પ્લેન વ્હાઈટ કોપરાનું છીણ રાખ્યું છે એમાં તમે કેસરવાળું દૂધ એડ કરીને એ પણ ફ્લેવર બનાવી શકો છો। હવે અહીંયા મેં 4 બિસ્કિટ લીધી છે, તેના ઉપર આ રીતે થોડું દૂધ લગાવવાનું છે, જેથી બિસ્કિટ એકદમ સોફ્ટ થઈ જાય। મેં અહીંયા મેરી બિસ્કિટ લીધી છે, તમે પાર્લે જે બિસ્કિટ આવે એ પણ લઈ શકો છો। પછી આપણે જે ચોકલેટ ફ્લેવરવાળું કોપરાનું છીણ હતું એ લગાવી દઈએ। આ રીતે સારી રીતે લગાવી દેવાનું। પછી આપણે તેના ઉપર પાછી બિસ્કિટ મૂકવાની છે અને એ બિસ્કિટ મૂકીને એના ઉપર પાછું થોડું દૂધ લગાવી દઈએ। પછી તેના ઉપર આપણે જે વ્હાઈટ કોપરાનું છીણવાળું કર્યું હતું એ મૂકી દઈએ। હવે એ લગાવાઈ જાય પછી પાછી આપણે તેના ઉપર એક બિસ્કિટનું લેયર કરવાનું છે। તમે આ રીતે તમને પસંદ હોય એટલા લેયર કરી શકો છો। હવે તેના ઉપર પણ આપણે આ રીતે દૂધ લગાવી દઈએ અને આ બિસ્કિટને આપણે 5 મિનિટ માટે ફ્રીઝમાં સેટ થવા મૂકી દઈશું। ત્યાં સુધીમાં આપણે ચોકલેટ મેલ્ટ કરી લીધી છે। મેં અહીંયા મિલ્ક ચોકલેટ મેલ્ટ કરી છે અને થોડી ડાર્ક ચોકલેટ પણ મેલ્ટ કરી છે। તમને વ્હાઈટ ચોકલેટ પસંદ હોય તો એ પણ તમે મેલ્ટ કરીને આ રીતે લગાવી શકો છો। 5 મિનિટ ફ્રીઝમાં મૂકવાથી આપણે જે બિસ્કિટ ઉપર દૂધ લગાવ્યું હતું તેનાથી બિસ્કિટ ખૂબ સરસ સેટ થઈ જાય છે। હવે આ રીતે આપણે તેના ઉપર ચોકલેટ લગાવી દઈએ। પછી આપણે તેને એક પ્લેટમાં મૂકીને તેને પાછું 5 મિનિટ માટે સેટ થવા મૂકવાની છે ફ્રીઝમાં। હવે આ રીતે ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ બંનેનું થઈ ગયું છે। હવે આમાં ઉપર ડેકોરેશન તમને જે પસંદ હોય એ તમે કરી શકો છો। તમે જોઈ શકો છો કે ખૂબ સરસ લાગે છે દેખાવમાં અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી બની છે। 5 મિનિટ પછી ફ્રીઝમાં આપણે ચોકલેટ સેટ કરી લીધી છે અને આને બનાવવી ખૂબ જ સહેલી છે, ફક્ત 15 મિનિટમાં જ બની જાય છે। તો આ રક્ષાબંધને તમે પણ ટ્રાય કરો। હું તમને એક કટ કરીને પણ બતાવી દઉં છું। આ ચોકલેટ બિસ્કિટ નાના બાળકોને વધારે પસંદ આવે છે।